નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા ફુદેરાના પ્રતિનિધિ તરુણ પટેલનો રિપોર્ટ. વિજાપુર તાલુકાના ફુદેરા ગામે આજે સવારે 11 વાગ્યાની આસપાસ એક દુઃખદ ઘટના બની હતી, જ્યાં એક કપિરાજ વીજ લાઈવ કરંટ સાથે સંપર્કમાં આવતા એમને કરંટ લાગતા ઇજાગ્રસ્ત થયા હતા, જ્યાં સ્થાનિક ફુદેરા ગામના યુવાનો દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને જે કહી શકાય કે જે કર્તવ્ય સેવા ટ્રસ્ટને ફોન કરી અને વધુ સારવાર માટે ફોન કરવામાં આવ્યો હતો, જેને કર્તવ્ય સેવા ટ્રસ્ટ પાર્થભાઈની આગેવાની હેઠળ કપિરાજને સારવાર માટે વિજાપુર ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં રસ્તા વચ્ચે કપિરાજનું દુઃખદ અવસાન થતાં તેમને કહી શકાય કે જે વિજાપુર ફોરેસ્ટ ઓફિસ ખાતે જ્યાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અધિકારીઓ દ્વારા અગ્નિ સંસ્કાર કરવામાં આવશે. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો.